નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે એ નવા ખેડૂત મિત્રોને અને નવા ડીલર મિત્રોને મળતા હોય છે. મિત્રો, આજે આ એવા જ આપણા પ્રગતિશીલ ખેડૂત અને પોતે જે છે એ અમારા જે ખેતી માટે જે ખેડૂત મિત્રોને આપણે જે ડીલર તરીકે જે છે એ નિમીએ છીએ એવા અમારા એક પ્રગતિશીલ ખેડૂતને જે છે એ મિત્રો આજે મળવાના છે. મિત્રો, સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ એ કહેવાય કે ભાઈ બનાસકાંઠા વિસ્તારની અંદર એ આ પ્રોડક્ટ જે છે એ કેવી રીતની જે છે ખેડૂત મિત્રો વાપરે છે, ખેડૂતોના કેવા અભિપ્રાયો રહ્યા છે, ખેડૂતો જે છે લઈ ગયા પછી શું કહે છે એ આપણે એમના મોઢે સાંભળીએ, એમના અભિપ્રાયો સાંભળીએ કે આ જે કંપનીવાળા જે કહે છે એ આ જે કહે છે અને જે એનો રિઝલ્ટ બોલે છે એમાં હું ફેર છે એમના મોઢે સાંભળવાનો પ્રયત્ન કરીએ. સૌપ્રથમ આપનો પરિચય, આપ કઈ શોપ ધરાવો છો અને ક્યાં વિસ્તારમાંથી છો, આ અમારા ખેડૂત મિત્રોને વાત કરો. મારું નામ નાડુદા બાબુભાઈ રૂપાભાઈ, ગામ ગુજરવાડા, તાલુકો સમી, જિલ્લો પાટણ. આપણી પેઢીનું નામ એસવી એગ્રો સેન્ટર સમી મુકામે, સમી હારીજ હાઈવે ઉપર આઈશ્રી કોમ્પ્લેક્સમાં આવેલી છે. અમારે આ જીગરી, પ્રોસીડ, ફૂલજેલ, ઠાર, સીઝફાયર, સ્ટાર પ્રોટેક, સ્ટાર એનપીકે આ તમામ પ્રોડક્ટનું અમે છેલ્લા 2 મહિનાથી જ ચાલુ કર્યું છે, તો ખૂબ ધૂમ વેચાણ કરેલું છે. અમારે અહીંયા ચણિયાનું મોટો ભાગે વાવેતર છે. બિન પિયત ચણિયા અમારા વિસ્તારમાં થાય એમાં અમે જીગરી ખૂબ ખેડૂતોને આપ્યું છે. જીગરીના રિવ્યૂ અમને ખૂબ સારા મળેલા. ફૂલજેલ, ઠાર 971 સુકારામાં એમાં બધામાં સારા રિવ્યૂ મળેલા. ખેડૂત ખૂબ ખુશ છે અને કોઈ ખેડૂતને અમે કહીએ છીએ કે ભાઈ કંપની જવાબદારી લે છે, જો તમને એનું રિઝલ્ટ ના મળતું હોય તો તમે તોડેલું ડબલું પણ અમને પરત કરી શકો. હજુ સુધી કોઈ ખેડૂતે અમને આવી ફરિયાદ કરેલી નથી કે ભાઈ આમાં અમને રિઝલ્ટ નથી મળ્યું. તુવેરમાં પણ આપેલું છે, એરંડામાં આપેલું છે, બધા ખેડૂતોનું રિવ્યૂ સારા મળેલા છે. અને હું તો છેલ્લા 2 વર્ષથી આ પ્રોડક્ટ વાપરતો હતો અને મને આ બધી પ્રોડક્ટ સારી લાગી. જૈવિક ખેડૂત ખેતી કરતા થાય એના માટેથી જ મેં આ એસવી એગ્રો સેન્ટરની આ દુકાન બનાવેલી છે. બરાબર છે. જીગરીના રિઝલ્ટ કેવી રીતના મળે છે, કેવી રીતનું રિઝલ્ટ કહી છે કે એની અંદર ખેડૂત વાપરે તો એને શું ફાયદો થાય અને કેવી રીતનું તમે વપરાવો છો? અમે આને લગભગ 30 દિવસના ચણ્યા થાય, અમારે અહીંયા બિન પિયત ચણિયાનું પુષ્કળ વાવેતર 30 દિવસના ચણ્યા થાય એટલે પહેલી વખત જ્યારે ખેડૂત આવે ત્યારે જ્યારે દવા લેવા આવે ત્યારે અમે કહીએ જીગરી તમે વાપરો. જીગરી તમને 600 રૂપિયામાં પડશે અને આ રહ્યો તમારે 50 ml નાખવાનું તો 30 રૂપિયા પંપ પડશે. તમારા ચણિયાની આખી દેહ ધાર્મિક ક્રિયા, વધારે ઠંડી, વધારે ગરમીમાં સહનશક્તિ, છોડ આખો લીલોછમ થઈ જાય છે. અમારા એક ખેડૂતે 2 પંપ તુવેરમાં છોંટતા વધેલું હતું તો એને છૂટું સવાયું, સાહ ના લેતા લીધું, છોંટેલું છે તો અહીંયા કાંઈ જ્યાં જીગરી અડ્યું અહીંયા એના છોડનો આપૂત્ર વિકાસમાં ફેર છે. એટલે જીગરી લોકો સામેથી માગે છે. અત્યારે હાલ અમારી પાસે જીગરી ગમે એટલો માલ આવે એટલો અમારી પાસે માલ રહેતો નથી, એવી એની ડિમાન્ડ છે સાહેબ. ખૂબ સરસ. પ્રોસીડ જે છે એનો ઉપયોગ તમે કેવી રીતનો કરેલો અને પ્રોસીડથી શું ફાયદો? અમે સાહેબ એવું કહીએ કે ખેડૂતને કે ભાઈ પ્રોસીડ છે ફૂલવેક એસિડ આવે, ડાળીઓની સંખ્યા વધારશે. ચણિયામાં ડાળીઓની જેટલી સંખ્યા વધશે એટલો ચણિયાનો વિકાસ વૃદ્ધિ કરી અને એટલો ફાલ પોપટો સારો બેસશે. એટલે અમે પાછું એવું પ્રેશરથી નથી આપતા, પણ તમે થોડું ઘણું લઈ જાઓ અને તમે જીગરી સાથે પ્રયોગ કરો અને જો તમને રિઝલ્ટ સારા મળે તો તમે ફરી વખત વાપરજો. તો એમાં અમે જે જગ્યાએ આપી એમાં ચણિયામાં ફાયદો અને ફેર જ છે. અમારા વિસ્તારમાં પહેલી વખત જે ચણિયા વાવે એમાં ચણિયાનો છોડનો વિકાસ ઓછો થાય, ધીમી ગતિએ થાય, પિયત નહીં કરતા એટલે. પણ એમાં અમે એક રૂપનગર કરીને ગામ છે એમાં અમારા ભાણો છે એને આપ્યું તો એના ચણિયા જોવા જાય એવા હે, બેસ્ટ ચણિયા હે. એને આ પ્રોસીડને જીગરીનો પહેલી વખત ઉપયોગ કરીને બીજી વખત ફૂલજેલનો ઉપયોગ કરેલો હતો, રિઝલ્ટ ખૂબ સરસ છે. ફૂલજેલનો ઉપયોગ તમે તુવેરમાં કરાવ્યો છે તો ફૂલજેલથી જે છે એ શું ફેરફાર દેખાણો, ખેડૂતો શું કહે છે? અમારે સાહેબ ભરાણા ગામ છે ત્યાં ગઢવી ભાઈ છે, એમના અહીંયા અમે આ ફૂલજેલનું નખાયું એ કે હું બધાને પ્રચાર કરું છું. હું કહું છું કે આ ફૂલજેલ સિવાય બીજી વસ્તુ વપરાય નહીં. ફૂલજેલથી મારે ફાલ ફૂલની સંખ્યા એટલી બધી કગણી થયેલી છે અને તુવેરમાં ખૂબ મને સારા રિવ્યૂ મળી છે અને સામેથી ફોન આવે છે ખેડૂતોને જેને શંકાવ કર્યા એના કે ભાઈ આ પ્રોડક્ટ જે તમારી છે એ બહુ સરસ સંસારી છે. ખૂબ સરસ. સ્ટાર પ્રોટેક્ટ, સ્ટાર એનપીકેની વાત કરવામાં આવે તો જે જીવતા જીવડાની આપણે જે વાત કરીએ છીએ તો આ જીવતા જીવડા જે છે સ્ટાર પ્રોટેક્ટનો ઉપયોગ તમે કરાવ્યો છે? મેં સાહેબ મારી જાતે જ કરેલો હતો. જયસાલ મારી ટેટીમાં કરેલો હતો, જયસાલે મારે ટપક ઉપર જીરું કર્યું હતું એમાં કર્યો હતો. એમાં સાહેબ આપણે સ્ટાર પ્રોટેક્ટ નાખીએ
કરીએ અને આપણે પાણી આપીએ પછી 5 દિવસ પછી જો તો તમને લાગે કે જેમ અળસિયાથી ખાતર ભરેલું હોય એવું આખું ચાહ ઉપર થઈ જાય એટલે એનો રિઝલ્ટ પૂરેપૂરું છે સ્ટાર પ્રોટેક્ટનું મેં જાતે જ લીધેલું છે આ સાલ તો શું અમારે બિન પિયત ચણ્યા છે ઘણા બધા ખેડૂતો લઈ ગયા છે પણ એમને બધા રિવ્યૂ સારા જ છે સ્ટાર પ્રોટેક્ટ ને સ્ટાર એનપીકીમાં અને ઠાર 971 અમે પ્રોસેટ જીગરી હાથે જેમાં કોઈ ચણિયાનો ઉતાર કે એવું થતું હોય તો અહીંયા 5 ml પ્રમાણે મેં નખાયું તો એમાં રિઝલ્ટ સારા મળેલા છે અને આપણે જે બીજું કેમિકલ કરતા ઠાર 971 નું પણ રિઝલ્ટ સારું મળ્યું છે. મહત્વની વાત તો એ છે કે ખૂબ સરસ મજાના રિઝલ્ટ મળે છે પણ રિઝલ્ટ જે મળે છે એની અંદર આ ખેડૂતોને સસ્તું પડે છે કે મોંઘું પડે છે એ અમારા ખેડૂત મિત્રોની વાત છે. સાહેબ બીજા બધી પ્રોડક્ટો છે એમાં એક પંપના લગભગ 100 રૂપિયા થતા હોય અને આપણી આ 30 રૂપિયા 40 રૂપિયા 30 રૂપિયાથી ઊંચી એક પ્રોડક્ટ જ નથી બરાબર એટલે ખેડૂત ખુશ છે રિઝલ્ટ એ છે સારામાં સારું અમારે આગળ અમે 2 જ મહિના થયા છે સેન્ટર ચાલુ કર્યા ને તેમ છતાં અમારે આ જ વસ્તુ માગે છે અને આ જ બધા લઈ જાય છે અને અમારે આગળ ખૂબ સારામાં સારું ચાલે. ખેડૂત મિત્રો આ જે છે અમારા ખેડૂત મિત્ર પણ છે અને સાથે સાથે એ એગ્રોના ડીલર પણ છે યશવી એગ્રો સમી જે સમીની આજુબાજુના ખેડૂત મિત્રો છે સમી છે હારીજ છે આ સાતલપુર છે આ આજુબાજુના જે છે જે ખેડૂત મિત્રો છે એ અહીંયા આવી અને આવી રીતના એ પ્રોડક્ટ જે છે લઈ જાય છે અને એના રિવ્યૂ જે છે મેળવા અહીંયા એગ્રો ઉપર જે છે અમારા યુવાન મિત્ર એ પણ અહીંયા બેઠે છે તો એમના પાસેથી પણ જાણવાનો પ્રયત્ન કરીએ કે એમના દ્વારા જે છે અહીંયા જે ખેડૂતો આવે છે ફરીવાર રિપીટ થયા છે કે કેમ. હા જે ખેડૂત જીગરી પ્રોસેટ કે ફૂલજેલ જેવી વસ્તુ પ્રોડક્ટ લઈ ગયા એ ખેડૂત બીજી વાર ફરીથી વસ્તુ લેવા આવે છે અને કોઈ એની રાડ ફરિયાદ હોતી નથી કે આ પ્રોડક્ટનું કાંઈ નુકસાન થતું નથી અને આના અહીંયા જે છે જવાબદારી જે લીધી છે કે ભાઈ જો રિઝલ્ટ ના મળે તો થોડે ડબલું પાછું તો તમારે ખેડૂત આવે તો એમને કહીએ જ છીએ કે કંપનીવાળાએ કીધેલું જ છે કે જો આમાં રિઝલ્ટ ના મળે તો તોડેલું ડબલું પાછું અને પૈસા પાછા આપી દેવાના. તો કોઈ 2 મહિનામાં આવ્યું છે? ના, કોઈ આવ્યું નથી ખેડૂત કે કોઈ કે રાડ ફરિયાદ લઈને કે અમને રિઝલ્ટ મળ્યું નથી. બરોબર છે. આપનો મોબાઈલ નંબર એક આપો જેથી કરીને અમારા ખેડૂત મિત્રો જે છે એ આપનો સંપર્ક કરી શકે. મારો મોબાઈલ નંબર 97 146 13 705. ફરીવાર મારો મોબાઈલ નંબર 97 146 13 705. મિત્રો ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને એ આપણે કહીએ છીએ કે ભાઈ સૌરાષ્ટ્રની અંદર જ જે છે આવું વેચાણ થતું એવું નથી પૂરા ગુજરાતની અંદર 150 કરતાં પણ વધારે ડીલર મિત્રો જે છે આવી રીતના એ સંતુષ્ટ છે અને આ સંતુષ્ટ અને ખુશી એ જ અમારી ખુશી છે અને આપણે જે છે એ જ્યારે આની ભલામણ કરતા હોઈએ અને આ ભલામણો દ્વારા એ મિત્રો ખેડૂત મિત્રો જે છે અમારા ઉપર વિશ્વાસ રાખી અને જે છે એનું જે છે વેચાણ કરી રહ્યા છે અથવા તો ખેડૂતો જે છે વાપરી રહ્યા છે અને ખેડૂતોને રિઝલ્ટ મળી રહ્યા તો એ મળી રહ્યું છે રિઝલ્ટ એ જ અમારી ખુશી છે. ત્યારે મિત્રો આવું સરસ મજાનું જે છે એ આપણે જે ભલામણ કરી છે એ પ્રમાણે જે છે એ પ્રોડક્ટો જે છે એ ખેડૂત મિત્રો અને વેપારી મિત્રો જે છે એનાથી સંતુષ્ટ છે એનાથી બીજો આનંદ બીજો કઈ હોઈ શકે. ત્યારે મિત્રો આવું સરસ મજાની જે છે વાતો કરવા બદલ સરસ મજાની અમારા ખેડૂત મિત્રોને એક નવી જે છે કહેવાય કે પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા તરફ એક રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના વિકલ્પ તરીકે જ્યારે આવી રીતના જીવતા જીવડાની વાત જ્યારે કરી રહ્યા છીએ અને આ જીવતા જીવડાની અંદર એ મિત્રો અમને જ્યારે સપોર્ટ કરી રહ્યા છો એ બદલ હું એજે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું કે ભવિષ્યની અંદર જે છે આપણે જ્યારે આવું નવું સોપાન શરૂ કર્યું છે ભવિષ્યની અંદર આપ ખૂબ આગળ વધો એવી માં ભગવતીના શરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ અને આપ જે છે એ ખૂબ પ્રગતિ કરો એવું મા ભગવતીના શરણોમાં અમે પ્રાર્થના કરી અને આપણો વિડીયો જે છે મિત્રો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ખેડૂત મિત્રો તમને વધારાની માહિતી માટે અમારો હેલ્પલાઇન નંબર છે 98 2 44 31 3 35. બીજો નંબર છે 92 31 96 89. આ નંબર ઉપર મિત્રો ફોન કરી અને વધારાની માહિતી એ તમે મેળવી શકો છો. ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ.